ડેમોન્સ્ટ્રેશન પ્લોટ બનાવવામાં આવેલ છે. તો ખેડૂતો સાથે જ આપણે ચર્ચા કરીએ કે આ જે ડુંગળીનો ડેમોન્સ્ટ્રેશન બનાવવામાં આવ્યો છે તેમાંથી અમને જે લેઝર સિસ્ટમ લગાવવામાં આવી છે તેનાથી શું ફાયદા થયા અને આમાં એમને કેટલા ફાયદા થયા અને આનાથી શું લાભ થશે એ થોડી વાત કરશે. મારું નામ ઘનશ્યામભાઈ ભગવાનભાઈ લાદવા, મારું ગામ ઇગ્યાળી, મારો મોબાઈલ નંબર 98798686. હવે આજે આ VRTI દ્વારા જે નાબાર્ડ યોજના એણે જે અમને આ લેઝર સિસ્ટમ પૂરી પાડી છે ને, એનાથી તો અમને એમ થયું કે કોઈ નવી જિંદગી આવતી હોય એવું આપણને દેખાણું કે પાણી વાળવાનું નહીં અને પાળે કોઈ પણ જગ્યાએ જે ધરું સોંપી બધા ઉગી જાય. કોઈ ધરું એવું નહીં કે ત્યાં પાણી ન અડ્યું ના ન ઉગ્યું, બધા ઉગી જાય અને એવું ઝૂમ પાણી પડે ને એટલે છોડને બહુ આનંદ રહે ને એટલે બધાના મૂળનો વિકાસ થાય કે આખો દિવસ ને રાત એમ પ્રફુલ્લિત રહે. આપણે જેટલું પાણી એને જોતું હોય એટલું જ પાણી આપવાનું, તરત એના વાલ બંધ થઈ જાય એટલે એને પાણી મળતું બંધ થઈ જાય. અને પાણી કયો વળે આપણો ભાગ રાખવો હોય તો ધોડા ધોડ આવે, ભાઈ જો મારે લેઝર સિસ્ટમ છે તું હોય એટલે તરત ક્યાંક ભાઈ પાવડો આ લેવાનો જ નથી, આ તો હારા મારું આવીને ખુશ થઈને બધી મોલમાં તરત ભાગ રાખી લે છે. મારે આ ડુંગળીમાં મારે ડેમોન્સ્ટ્રેશન જે કર્યું છે એટલે મેં તો જોયું મારી બાજુમાં બીજી ડુંગળી પણ છે, એમાં પાળે ડુંગળી ઘણી રોપ નથી ઉગ્યો, આમાં એક પણ રોપ એવો નથી કે એમાં ઈ કળી ફેલ ગઈ હોય. આખા રોપના પાળે પાળા જુઓ તમારી નજર આમાં ફુવારા ઉડે છે. આ લેઝર સિસ્ટમ ચાલુ છે અને દરેક પાળા ભર્યા છે અને સરસ મજાની ડુંગળી ઊભી છે. અને બાજુમાં જેવી ડુંગળી છે પણ આવી નથી, થોડીક પીળી છે એટલે એને વોર્મ ઓછા મળ્યા છે અથવા એને પાણી ભરાઈ રહ્યું ને તકલીફ પડી જાય, એવું કાંઈ તકલીફ પડતી નથી. એટલે આ સિસ્ટમ જે નાબાર્ડે આ VRTI દ્વારા અમને આપી છે એ બદલ એ નાબાર્ડનો ખૂબ ખૂબ આભાર. અને હું તો એવી ઈચ્છા રાખું કે દરેક ખેડૂતને આવા લાભો નાબાર્ડ યોજના નાબાર્ડ કાયમ માટે આપતી રહે તો બિચારો આ ભારત દેશનો ગરીબ ખેડૂત છે ને એને કાંઈક પ્રગતિ થાય અને થોડોક સુખ શાંતિ ને સાહેબીથી જીવતો થાય. આપણે આ જે તમે આમાં તમને જે ગઈ સાલની જે ડુંગળી તમે કરી હતી અને અત્યારે આપણે જે ડેમોમાં બનાવી છે તેમાં તમને શું ફરક લાગે છે? ફરકમાં એવું છે કે ગયા વખતે જે મેં ડુંગળી બનાવી હતી એમાં પાળે આપણે જે સોંપીને જ્યાં એનું મુખ્ય ગ્રોથ જ્યાં જામવાનો હોય પાળાનો, ત્યાં બધા ખાતરો બાતરો ભેગા થતા હોય, એના વર્મ્સ ભેગા થતા હોય, ત્યાં ડુંગળી ઉગતી નહીં. આમાં તો જ્યાં જે જગ્યાએ આ વર્મ્સ ભેગા થાય એ જગ્યાએ તમામ જગ્યાએ ઉગી જાય એટલે એનો જે ફાયદો છે ને એમાં આપણને જે વળતર છે એનું ઉત્પાદન છે એ હવાયુથી દોઢું મળે છે. મોટો ફાયદો એ પાણી વાળવું પડતું નથી. ત્રીજો કે ભરભરી જમીન એટલે કોઈ પણ વસ્તુ એના મૂળિયાનો ગ્રોથ મોટો, એમ છોડનો વિકાસ વધુ, એમ આપણને ફસલની આવક વધારે. આમાં જે ગાંઠિયો ગયા વર્ષે થયો હતો એના કરતાં ગાંઠિયો હવાયો થઈ જવાનો મને વિશ્વાસ છે. કેમ કે ભરભરી જમીન રહે અને એને રૂમઝૂમ પાણી મળે પછી તમે ક્યાં તકલીફ રહે, ક્યાં ખામી રહે. આ તમે પછી આ લેઝર સિસ્ટમ સિવાય પણ બીજી એક આગળ જે તમે ડુંગળી કરી છે એ તમે રેડ પિયત કરો છો. હા, રેડ પિયત છે. આ રેડ પિયત ને લેઝર સિસ્ટમ એ બેનામાં તમને કઈ ફરક લાગ્યો? ફરક એટલો છે કે એક તો એની મહેનત માટે ઓલામાં મારે રાત્રે ઉજાગરા કરીને પાણી વાળવું પડે, આમાં એ તકલીફ પડતી નથી. આમાં વાલ બંધ કરીને મેળવી અને આરામથી સૂઈ જઈ શકીએ, કોઈ તકલીફ પડતી નથી. ત્યાં પાણી વાળવું પડે, પાળા ઉપર એ ડુંગળી ઉગતી નથી અને ત્યાં પાણી ઢોળાતું હોય છે, પાણી દળતું હોય છે, પાણી હાલતું હોય છે એટલે જમીન થોડી કડક થાય એટલે ભરભરી જમીન ન રહે એટલે એનો મૂળિયાનો ગ્રોથ ધીમો રહે, દડો જેવો થવો જોઈએ એવો જામે નહીં એટલે ઉત્પાદન ઘટે, આમાં ઉત્પાદન વધે. દેખીતી વાત છે. બીજી વસ્તુ કે તમે આ જે પાક કર્યો હતો ડુંગળીનો એમાં કંઈ રોગ જીવાત કે એવું કંઈ દેખાણું અત્યારે? હવે જો સાહેબ એમાં એવું છે કે આમાં રોગ જીવાત તો જો અમારો નિયમ છે, જો ભાદરવા મહિનાની શરૂઆત હતી અથવા ભાદરવા મહિનાની પૂનમ પછી તરત જો સોંપી દીધી હોત તો આમાં આગલી ડુંગળી ન હોય તો એને છે ને વાયરસ, એને જે ફૂગનો વાયરસ આવે ને એ રોગ લાગી ગયો હોત અને ન હોત. પણ અમે મોડી સોંપી છે, એને નોરતાનો સમય બરાબર હતો ત્યારે અમે સોંપી છે એટલે ફૂગનો જે વાયરસ છે ને એ ઓછો આવ્યો અને કરતા ગુસળા વળી અને બધીનો નાશ થઈ જાય. અત્યારે કોક ગુસળામાં દેખાય છે એટલે અમે એના માટે દવા હમણાં જ ત્યાં આપી દીધી છે, એરડીનો ખોળ અને ટ્રાયકોડરમાં દવા હમણાં જ આપી છે. આ પીએચ સાથે લેઝર સિસ્ટમ શરૂ કરીને પહેલાં છાંટી દીધી, આ લેઝર સિસ્ટમ શરૂ કરી દીધી એટલે એના મૂળિયાની બધી વસ્તુ મળી ગઈ છે. એટલે આમાં બહુ ઈ રોગ આવવાની શક્યતા હવે ઓછી છે. હાવ નકર તો એ પાછો રોગ આવ્યો હોય ને તો આમાંનું કાંઈ ન થાય. જીવાતમાં કંઈ થ્રીપ્સ કે એવું? જીવાતની અંદર જો થ્રીપ્સ છે અને એ થ્રીપ્સ માટે અમે હવે અત્યારે એવો વિચાર કર્યો છે કે ભાઈ પ્રોફેનો
અને એક બીજી દવા અમારા સણોસરાથી સવાણી સાહેબે આપી છે. એ દવાનો ઉપયોગ કરશું એટલે થ્રીપ્સનો નાશ થઈ જશે. પણ અત્યારે બહુ નુકસાન નથી. અત્યારે નુકસાન નથી. થ્રીપ્સનું નુકસાન દેખાય છે એટલે તરત એનો પ્રયોગ કરી નાખવાનો છે. દવા તો 2-3 દીમાં છાંટવી જ પડશે, કેમ કે આ દવા સિવાય તો આ થતું નથી. શું કરીએ? અને ઓર્ગેનિકની આપણે બધી મહેનત કરી એવા થાય છે, પણ એના માટે પૂરતો આપણે સાણિયું ખાતર જોઈએ તો એટલું બધું સાણિયું ખાતર આપણે ઘરે હોતું નથી. વાંધો ન કરતો આપણે એમાંય છે ઓર્ગેનિકમાં છે, આપણે મહેનત કરી તો એમાંય મળે જ છે, એમાં કાંઈ સવાલ નથી. પણ એટલું બધું ખાતર હોતું નથી, એ વાંધો પડે છે. આભાર. આભાર, ખૂબ ખૂબ આભાર. હા.